હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ગોસનો નિયમ, એના ઉપયોગો, એના વિશેની થોડી ચર્ચા કરી હતી. હવે આપણે ગોસના નિયમને લગતા કેટલાક દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમને ફરીથી કહું છું કે ગોસનો નિયમ હંમેશા કોઈ બંધ પૃષ્ઠ માટે જ લાગુ પડે છે. આવી રીતે કે માની લો કે કોઈ બંધ પૃષ્ઠ છે, આ બંધ પૃષ્ઠની અંદર જો કોઈ વિદ્યુત ભાર તમે મૂકી દો તો આ વિદ્યુત ભાર વડે આ બંધ પૃષ્ઠ ઉપર ઘેરાતું ફ્લક્સ જો શોધવું હોય એના માટે જ ગોસનો નિયમ લાગુ પડે છે. તો માની લો કે આ એક બંધ પૃષ્ઠની અંદર જો વિદ્યુત ભાર છે તો આના વડે જે સપાટી ઉપર એટલે કે આ ગોસિયન સપાટી ઉપર ઉદ્ભવતું અથવા તો ઘેરાતું જો ફ્લક્સ શોધવું હોય તો એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, phi બરાબર q અપોન એપ્સિલોન 0. જે અંદરનો વિદ્યુત ભાર આપણે q જેટલો વિદ્યુત ભાર લઈ લઈએ તો સૂત્ર થશે phi બરાબર q અપોન એપ્સિલોન 0. આ સૂત્ર આપણે આમ પણ લખીએ છીએ, બરાબર સંકલન સદિશ E ડોટ dA. ફરીથી કહું છું, ધ્યાન રાખો કે ગોસનો નિયમ કોઈ બંધ પૃષ્ઠ માટે જ લાગુ પડે છે. એ બંધ પૃષ્ઠ ચાહે ગમે તેવા આકારનું હોય કે ગમે તેવા પરિમાણનું હોય, બરાબર. એની અંદરના ભાગમાં જો કોઈ વિદ્યુત ભાર આવેલો હોય અને એ વિદ્યુત ભારથી સપાટી ઉપર કેટલું વિદ્યુત ફ્લક્સ ઉદ્ભવતું હશે એ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ચલો, તો હવે આ ગોસના નિયમનો ઉપયોગ કરી સૌથી પહેલા આપણે લઈએ ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13 ની આપણે રકમ સમજીએ તો રકમ આ પ્રમાણે છે કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં Ze જેટલો વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ છે. એટલે પરમાણુ માટેનું તમે મોડેલ બનાવો તો પરમાણુ માટેનું મોડેલ તમે વર્તુળાકારનું બનાવો છો તો પરમાણુ માટેના મોડેલની અંદર Ze જેટલો ધન વિદ્યુત ભાર હોય એવું એક ન્યુક્લિયસ છે. એ વસ્તુ અહીંયા આગળ કીધેલું છે. હવે આ ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યા સુધી ન્યુક્લિયસથી r ત્રિજ્યા સુધી એટલે વચ્ચે બધી જ જગ્યાએ સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે. આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ એની આસપાસ r ત્રિજ્યા સુધી ઋણ વિદ્યુત ભાર વડે ઘેરાયેલું છે. આ ઋણ વિદ્યુત ભાર નિયમિત ઘનતાવાળો ઋણ વિદ્યુત ભાર છે. એટલે ટૂંકમાં કહી શકો કે કોઈ ગોળા જેવો ભાગ છે. આ ગોળા જેવા ભાગના અંદર બધી જ જગ્યાએ ઋણ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે, બરાબર. તો અહીંયા પછી આગળ કીધું છે કે સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ પોઈન્ટ સૌથી મહત્વનો છે કે સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. પરમાણુ તટસ્થનો મતલબ શું થાય કે જો આ પરમાણુનું મોડેલ તમે વિચારી દો તો અંદર વિદ્યુત ભાર જે અંદર જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ બહારના ભાગમાં ઋણ વિદ્યુત ભાર. એનો મતલબ ન્યુક્લિયસમાં જો પ્લસ Ze જેટલો ધન વિદ્યુત ભાર હોય તો આ જે ન્યુક્લિયસની આસપાસ ઋણ વિદ્યુત ભારિત ભાગ બતાવ્યો છે એનો વિદ્યુત ભાર માઇનસ Ze જેટલો થશે તો જ પરમાણુ તટસ્થ થશે. તો જો પ્લસ Ze માઇનસ Ze પરમાણુ થઈ ગયો તટસ્થ. આ મોડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ન્યુક્લિયસથી r અંતરે કઈ જગ્યાએ, અંદર કે બહાર, કોઈ જ ઉલ્લેખ નહીં કર્યો. એનો મતલબ એ થાય કે આ દાખલો આપણે અંદર, બહાર અને સપાટી ત્રણે ત્રણ ભાગ માટે મેળવવો પડશે. ક્લિયર? તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા દાખલાના રકમમાં આપણે એવું આપેલું છે કે કોઈ પરમાણુ મોડેલ છે. આ પરમાણુ મોડેલના ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુત ભાર છે અને ઋણ વિદ્યુત ભાર એની આસપાસ સમગ્ર રીતે વિતરિત થયેલો છે નિયમિતપણે. જો કોઈ નક્કર ગોળો લઈ લો, નક્કર ગોળાની અંદર વિદ્યુત ભાર બધી જ જગ્યામાં નિયમિત રીતે વિતરિત કરેલો હોય તો એ ગોળા માટે કદ વિદ્યુત ભાર ઘનતા નામની રાશિ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. સેમ એવી રીતે જો પરમાણુ મોડેલની અંદરના ભાગમાં ઋણ વિદ્યુત ભાર બધી જ જગ્યાએ જો વિતરિત કરેલો હોય તો આ ઋણ વિદ્યુત ભાર માટે કદ ઘનતા વ્યાખ્યાયિત થશે. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ લખીએ કે ઋણ વિદ્યુત ભાર માટે ઋણ વિદ્યુત ભાર માટે કદ ઘનતા એને આપણે ρ તરીકે ઓળખીએ છીએ.
ચલો રો બરાબર સૂત્ર જાણીએ છીએ કે ક્યુ તરીકે આ ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય જેને આપણે ઝેડી તરીકે લીધેલું છે તો માઇનસ ઝેડી ભાગ્યા કદ એટલે આ જે ઋણ વિદ્યુત ભાગ જેટલા ભાગની અંદર વિતરિત થયેલો છે એ ભાગનું કદ અને ભાગ વર્તુળાકાર દેખાય છે માટે ગોળાનું કદ તો થશે 4/3 પાઈ. હવે ગોળો આ ઋણ વિદ્યુત ભાર r ત્રિજ્યા સુધી વિતરિત થયેલો છે માટે r ઘન સમીકરણ 1 પહેલી કિંમત આપણે બતાવી દીધી. ક્લિયર? હવે આપણે શું કરવું છે કે મોડેલ માટે ન્યુક્લિયસથી r જેટલા સ્મોલ r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે ન્યુક્લિયસથી r અંતર એ કેપિટલ R કરતાં ઓછું લઈએ એટલે કે ટૂંકમાં ગોળાની અંદરના ભાગમાં કોઈ જગ્યાએ બિંદુ લઈ લઈએ. તો માની લો કે આ જગ્યાએ આપણે કોઈ બિંદુ લઈ લઈએ. આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ બિંદુ એ ન્યુક્લિયસથી સ્મોલ r જેટલા અંતરે છે. આ સ્મોલ r કેપિટલ R કરતાં નાનો છે. તો સૌથી પહેલા આપણે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ, પછી બહારના ભાગમાં શોધીએ અને પછી સપાટી ઉપર શોધીએ. ત્રણ જગ્યા માટે શોધીએ. તો સૌથી પહેલા આપણે શાના માટે શોધીએ કે r ઇઝ લેસ ધેન કેપિટલ R માટે પહેલા આના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. ઓકે, ક્લિયર? ચલો શરૂઆત કરીએ કે અંદરના ભાગમાં તમે અંદરના ભાગમાં તમે બિંદુ લઈ લીધું છે. તો આ બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ બિંદુ કોઈ ગૌસિયન સપાટી ઉપરનું બિંદુ હોય એવી આપણે ધારણા કરવી પડે. તો આ બિંદુમાંથી પસાર થતું આપણે એક ગૌસિયન પૃષ્ઠ લઈ લઈએ. ક્લિયર? આ બિંદુ P માની લો કે આ બિંદુ P છે. તો બિંદુ P માંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ વિચારી લઈએ. તો હવે આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધીએ અને ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. તો ચલો શરૂઆત કરીએ. તો ગૌસિયન સપાટી માટે ચલો આ ગૌસિયન સપાટીને આપણે 1 નંબરની સપાટી કહી દઈએ કારણ કે આપણે એક જ આકૃતિમાં 2-3 ભેગા દોરી દીધા. ગૌસિયન સપાટી માટે આપણે લખીએ તો phi બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ક્લિયર? phi ની કિંમત આપણે જાણીએ છીએ કે phi બરાબર આપણે સંકલન સદિશ E ડોટ dA પણ લખીએ છીએ. તો E ડોટ dA બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. હવે આને છૂટું પાડીએ તો થશે E dA cos થીટા, જ્યાં થીટા એ E અને dA વચ્ચેનો ખૂણો. તો વર્તુળાકાર સપાટી વિચારેલી હોય તો એના માટે બંને એક જ દિશામાં થાય માટે 0 થશે. તો cos 0 બરાબર 1. તો કિંમત 1 થઈ જશે. તો આપણે આગળ લખતા નથી. તો સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ઓકે, ઈ તો તમને ખબર છે કે વર્તુળાકાર હોય તો વર્તુળાકાર ઉપરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય માટે આપણે એને જો બહાર લઈ લઈએ તો E અને સંકલન dA એટલે આ ગૌસિયન સપાટીનું કુલ ક્ષેત્રફળ અને એનું ક્ષેત્રફળ કેટલું થશે? વર્તુળાકાર છે માટે 4 પાઈ. ગૌસિયન સપાટીની આપણે ત્રિજ્યા સ્મોલ r ધારેલી છે તો 4 પાઈ r² બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આના આપણે સમીકરણ 2 તરીકે ઓળખીએ. આ છે આપણું સમીકરણ 2. ક્લિયર? હવે સમીકરણ 2 ની અંદર આ એપ્સિલોન ક્યુ આવે છે. આ એપ્સિલોન ક્યુ એટલે શું? ગૌસિયન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર અથવા તો ચોખ્ખો વિદ્યુત ભાર. તો આ ગૌસિયન સપાટી વડે ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો ઘેરાય છે જોઈએ. તો જો ગૌસિયન સપાટીના અંદરના ભાગમાં ન્યુક્લિયસ તો છે જ માટે ન્યુક્લિયસનો વિદ્યુત ભાર ઝેડી તો આવશે જ. સાથે સાથે ન્યુક્લિયસની આસપાસ આ ઋણ વિદ્યુત ભાર પણ ગૌસિયન સપાટીની અંદર આવશે. પણ બધો ઋણ વિદ્યુત ભાર નહીં આવે કારણ કે અમુક ઋણ વિદ્યુત ભાર તો નીકળી જાય છે. તો ગૌસિયન સપાટીના અંદર પરિણામી વિદ્યુત ભાર મળશે. અને કેટલો મળશે? તો આપણે લખીએ કે ગૌસિયન સપાટીમાં રહેલો ચોખ્ખો વિદ્યુત ભાર એના આપણે સિગ્મા ક્યુ તરીકે ઓળખીએ. તો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો છે? એક તો ન્યુક્લિયસનો ઝેડી વિદ્યુત ભાર તો છે તો પ્લસ ઝેડી તો ખરો જ. ઓકે, અને આ જે પ્લસ ઝેડી છે ધન વિદ્યુત ભાર એની આજુબાજુમાં ઋણ વિદ્યુત ભાર તો છે જ અને ઋણ વિદ્યુત ભાર તરીકે આપણે લઈ લઈએ માઇનસ.
અને ઋણ વિદ્યુત ભાર કેટલો છે એ ખબર નથી, જે આપણે શોધવો પડશે. તો કેવી રીતે શોધીએ? તો આ જે ગૌસિયન પૃષ્ઠ રહ્યું એના અંદરના ભાગમાં ઋણ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો હોય, અને નિયમિત રીતે વિતરિત થયેલો હોય તો એના માટે આપણે કદ ઘનતા નામની રાશિ વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. તો કદ ઘનતા નામની રાશિ કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ? તો અંદરનો આ જે ઋણ વિદ્યુત ભાર છે એના માટે આપણે કદ ઘનતા લઈએ. તો અહીંયા આગળ આપણે સાઈડમાં લખીએ છીએ આટલા ભાગમાં. તો કદ ઘનતા ρ બરાબર આ અંદરના ગૌસિયન પૃષ્ઠના અંદરના ભાગમાં જે ઋણ વિદ્યુત ભાર છે એના માટે, ચલો એના વિદ્યુત ભારને આપણે q કહી દઈએ. ખબર નહીં કેટલો છે તો અંદરનો ઋણ વિદ્યુત ભાર q જેટલો માની લઈએ. q ભાગ્યા આ ગૌસિયન પૃષ્ઠના અંદરના ભાગમાં જે વિદ્યુત ભાર છે એ ગૌસિયન પૃષ્ઠનું કદ, તો એનું થશે 4/3 પાઈ, અને આની ત્રિજ્યા છે r, તો r ઘન. આમાંથી q ના કરતા બનાવો, વિદ્યુત ભાર લખવો છે તો q ના કરતા બનાવો. તો q બરાબર શું થશે? ρ * 4/3 પાઈ r ઘન. તો ઋણ વિદ્યુત ભાર q કેટલો મળ્યો? આ અંદરનો વિદ્યુત ભાર જે ઋણ રહ્યો ને ગૌસિયન સપાટીના અંદરના ભાગમાં જેટલો ઋણ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર જો q કહી દઈએ તો એ ઋણ વિદ્યુત ભાર કેટલો મળ્યો? ρ * 4/3 પાઈ r ઘન. તો આ ગૌસિયન સપાટીનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય છે? એક તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર તો Ze જેટલો તો છે, સમગ્ર ધન વિદ્યુત ભાર અંદર ન્યુક્લિયસમાં છે એટલા માટે, અને ઋણ વિદ્યુત ભાર ફક્ત આ q જેટલો છે, અને q એટલે આટલો, તો -ρ * 4/3 પાઈ r ઘન. ઓકે, તો સિગ્મા q બરાબર પ્લસ Ze માઇનસ, હવે ρ ની કિંમત મૂકીએ સમીકરણ 1 ઉપરથી. મિત્રો યાદ રાખજો, અહીંયા આગળ દરેક જણ ભૂલ કરતા હોય છે. શું ભૂલ થશે? કે અહીંયા તમારે ρ ની કિંમત મૂકવાની છે, તો ρ ની કિંમત તમે સમીકરણ 1 ઉપરથી -Ze/4/3 પાઈ r ઘન મૂકશો. આ માઇનસ છે કારણ કે ઋણ વિદ્યુત ભાર માટેની કદ ઘનતા લખી હતી એટલા માટે માઇનસ લખ્યું. અહીંયા ઓલરેડી આપણે માઇનસ કર્યું છે કારણ કે ધન વિદ્યુત ભાર હતો તો એનું Ze, અને આજુબાજુમાં ઋણ વિદ્યુત ભાર હતો એનું ઓલરેડી પહેલેથી માઇનસ કરી અને આપણે આગળ ગયા છીએ. માટે રોની જ્યારે તમે કિંમત મૂકશો સમીકરણ 1 ઉપરથી તો ફક્ત એટલું મૂલ્ય જ મૂકવાનું થશે, માઇનસ લેવાનું નથી, કારણ કે માઇનસ એ ઋણ વિદ્યુત ભાર માટેનું કદ ઘનતાનું મૂલ્યમાં બતાવેલું હતું. જ્યારે ઓલરેડી અહીંયા માઇનસ કરીને જ આપણે આગળ ગયા છીએ, માટે કિંમત ખાલી મૂકવાની, અને એ થશે Ze ભાગ્યા 4/3 પાઈ કેપિટલ R ઘન, અને ઉપર 4/3 પાઈ સ્મોલ r ઘન. તો અહીંયા દેખાય છે કે 4/3 પાઈ કેન્સલ. તો વધ્યું શું? તો therefore સિગ્મા q બરાબર વધ્યા પ્લસ Ze માઇનસ Ze વધ્યા અહીંયા આગળ r ઘન છેદમાં કેપિટલ R ઘન. હવે આ બંનેમાંથી આપણે Ze કોમન લઈ લઈએ તો વધશે શું? તો પહેલામાંથી વધશે 1 માઇનસ બીજામાંથી Ze નીકળી જશે તો વધશે r ઘન છેદમાં r ઘન. ક્લિયર? ઓકે, તો આ આપણને એક કિંમત મળી. હવે થોડું અંદર ચેન્જ કરીએ. સિગ્મા q મળી ગયું. ઓકે, હા, હવે આ સિગ્મા q જે રહ્યા એ સિગ્મા q ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ. આ સિગ્મા q ની જે કિંમત લાયા, ધારો કે ચલો આપણે આને સમીકરણ નંબર 3 કહી દઈએ, તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ. તો અહીંયા આગળ વિધાન લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો સમીકરણ 2 માં મૂકી દઈએ તો સૂત્ર આ પ્રમાણે છે કે E કૌંસમાં 4 પાઈ r² બરાબર સિગ્મા q તરીકે થશે Ze 1 માઇનસ r ઘન અપોન કેપિટલ R ઘન છેદમાં થશે એપ્સિલોન 0. અહીંયા થશે એપ્સિલોન 0 ને એપ્સિલોન 0 છેદમાં છે માટે આના છેદમાં લખી દો એપ્સિલોન 0. હવે જોઈએ કે શું થશે. તો અહીંયા દેખાય છે કે 4 પાઈ અહીંયા છે, એને કરતા બનાવીશું આપણે. ઓકે, ચલો એને કરતા બનાવીએ.
તો E બરાબર શું થશે? તો ZE અપોન છેદમાં 4 પાઈ આવી જશે. ZE છેદમાં આવશે 4 પાઈ એપ્સિલોન 0. ઓકે, 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 1 અપોન આર સ્ક્વેર પણ થશે, કારણ કે આર સ્ક્વેર છેદમાં આવશે. અને આ બાજુ શું વધશે? આ બાજુ વધશે 1 માઇનસ આર ઘન છેદમાં કેપિટલ આર ઘન. હવે આપણે એવું કહીએ કે જે આર સ્ક્વેર છે એ અંદર લઈ જઈએ કૌંસમાં, તો ZE 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે તમે કે પણ લખી શકો. તો જો કે લખવા હોય તો કે ZE અને અહીંયા થશે 1/r સ્ક્વેર છે એ અંદર જતા રહેશે, તો આની સાથે ગુણાશે ને પેલાની સાથે ગુણાશે તો થશે 1/r સ્ક્વેર માઇનસ બીજાની સાથે ગુણાશે તો r ઘન છેદમાં r ઘન હતા એની સાથે ગુણાય તો 1/r સ્ક્વેર થાય. એ r સ્ક્વેર ના r ની 3 ઘાત એટલે વધશે r છેદમાં r ઘન. 1/r સ્ક્વેર બંને પદમાં અંદર બંને પદ સાથે આપણે લઈ ગયા. તો આપણને આ એક સમીકરણ મળ્યું, સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 4 એ પરમાણુના અંદરના કોઈ પણ બિંદુએ તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધો છો તો એ વિદ્યુત ક્ષેત્રની કિંમત કેટલી છે? તો આટલી કિંમત મળશે, જ્યાં તમે કે પણ રાખી શકો અને 1/4 પાઈ એપ્સિલોન 0 પણ રાખી શકો. તો પહેલો ભાગ અહીંયા પૂરો થયો. પહેલો ભાગ જ આવડો મોટો છે. ક્લિયર? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. ચલો હવે આપણે જોઈએ કે સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સપાટી ઉપરનું કોઈ બિંદુ આપણે ધારી લેવું પડે. અને સપાટી ઉપરનું બિંદુ લઈ લો તો એનું કેન્દ્રથી અંતર સ્મોલ r એ કેપિટલ R જેટલું થઈ જાય. સપાટી ઉપરનું બિંદુ તમે લઈ લો તો સપાટી ઉપરના બિંદુ માટે કેન્દ્રથી અંતર સ્મોલ r એ કેપિટલ R એટલે બંને r અને r ની કિંમતો સમાન થઈ જાય. તો બીજી આપણે રચના લઈએ r બરાબર r માટે. તો બીજો ભાગ લઈ લઈએ. બીજો ભાગ શું થશે? r બરાબર r માટે એટલે કે ટૂંકમાં સપાટી ઉપર માટે, સપાટી ઉપર કોઈ બિંદુ હોય એના માટે. તો ચલો એના માટે આ સીધું આ સૂત્રનો ઉપયોગ કરીએ. આપણે શોધ્યું છે સૂત્ર વાપરીએ તો સૂત્ર પ્રમાણે છે કે E બરાબર તમે 1/4 પાઈ એપ્સિલોન 0 પણ વાળું વાપરી શકો અથવા તો કે વાળું પણ વાપરી શકો. તો ZE upon 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ કૌંસમાં આવશે 1/r સ્ક્વેર માઇનસ r અપોન કેપિટલ R ઘન છે અને r બરાબર r લઈ લઉં તો અહીંયા આગળ કેપિટલ R બરાબર સ્મોલ r ઘન લખી દઉં. ઓકે, therefore E બરાબર ZE upon 4 પાઈ એપ્સિલોન 0 અહીંયા 1/r સ્ક્વેર માઇનસ એક r કેન્સલ તો 1/r સ્ક્વેર થવાનું. 1/r સ્ક્વેર માઇનસ 1/r સ્ક્વેર તો જવાબ થાય 0 અને 0 ની સાથે ગમે તેમ ગુણો તો જવાબ કેટલો થઈ જાય? 0. તો સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું આપણે? 0 મૂલ્ય. ઓકે, હવે આપણે સપાટી ઉપરનું બહારનું કોઈ બિંદુ વિચારી લઈએ. માની લો કે સપાટી ઉપરનું બહારનું બિંદુ આ જગ્યાએ આપણે લઈ લઈએ. આને આપણે Q બિંદુ કહીએ. આ જે Q બિંદુ એ Q બિંદુ સાથે સંકળાતું ફ્લક્સ અને એની ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો Q બિંદુ જ્યાં લીધું છે ત્યાંથી કેન્દ્રથી અંતર લઈ લઈએ r જેટલું. આ સ્મોલ r એ કેપિટલ R કરતા મોટું છે. તો Q બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એને સમાવતું એક ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારી લઈએ. તો એને સમાવતું ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારી દઈએ. આ ગાઉસિયન પૃષ્ઠને આપણે પૃષ્ઠ નંબર 2 તરીકે ઓળખીએ. ઓકે, હવે પૃષ્ઠ નંબર 2 માટે આપણે ફ્લક્સની કિંમત શોધવાની થાય છે. તો ચલો શરૂઆત કરીએ પૃષ્ઠ નંબર 2 માટે. સૂત્ર તમે એકના એક વાપરી શકો જો વાપરવું હોય તો, અને જો અલગ સૂત્ર વાપરી ફરીથી ગણતરી કરવી હોય તો પણ કરી શકો. આપણે એક કામ કરીએ, અલગ જ ગણતરી કરીએ, ઈઝી પડે. ઓકે, હવે ત્રીજા ભાગ માટે. ત્રીજો ભાગ એટલે સ્મોલ r ની કિંમત કેપિટલ R કરતા મોટી વધારે છે. તો ત્રીજો ભાગ લઈ લઈએ. ત્રીજા ભાગ માટે કયો? r is greater than r માટે. r is greater than r માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ સ્મોલ r ત્રિજ્યાનું જે બહારનું ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે એની સાથે સંકળાતું પહેલા આપણે ફ્લક્સ શોધી કાઢીએ. તો લખીએ
ગૌસિયન સપાટી માટે ગૌસના નિયમ અનુસાર, ચલો ગૌસના નિયમ અનુસાર સૂત્ર મૂકીએ તો ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આનું મૂલ્ય થશે સદિશ E ડોટ સદિશ dA બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. હવે સિગ્મા ક્યુ એટલે શું? સિગ્મા ક્યુ એટલે ગૌસિયન સપાટી વડે ઘેરાતો ચોખ્ખો અથવા તો કુલ વિદ્યુતભાર. હવે આ ગૌસિયન સપાટી તમે પરમાણુ મોડેલની બહારના ભાગમાં વિચારેલી છે. તો પરમાણુ મોડેલની બહારના ભાગમાં વિચારશો તો જેની અંદર બધોય ઋણ વિદ્યુતભાર આવી જશે, બધોય ધન વિદ્યુતભાર આવી જશે. અને પરમાણુ તો કેવું છે? તટસ્થ છે. એનો મતલબ એ થયો કે અંદર જેટલા ધન વિદ્યુતભાર એટલા જ ઋણ વિદ્યુતભાર. તો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થયો? જેટલો ધન એટલો જ ઋણ, તો ચોખ્ખો વિદ્યુતભાર થયો 0. તો સમીકરણ આવી રીતે બન્યું સદિશ E ડોટ સદિશ dA બરાબર ચોખ્ખો વિદ્યુતભાર થઈ ગયો 0 ભાગ્યા એપ્સિલોન 0. અહીંયા લખી શકો કે સિગ્મા ક્યુ બરાબર 0, કારણ કે ચોખ્ખો વિદ્યુતભાર માંગ્યો છે. બરાબર. હવે આ કિંમત 0 થઈ જાય તો સ્વાભાવિક છે કે E ની કિંમત પણ થઈ જશે 0 જ. તો ગૌસિયન સપાટી હોય એના ગૌસિયન સપાટી તમે બહારના ભાગમાં વિચારેલી હોય પરમાણુ મોડેલના, તો બહારના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? 0. તો જો પરમાણુ મોડેલના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ખરું, પણ તમે સપાટી ઉપર કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર લો તો કેટલું મળે છે? કેટલા મૂલ્યનું મળશે? 0. કારણ કે અહીંયા આગળ તમને દેખાય છે કે બહારના ભાગમાં વિચારશો તો અંદરના ભાગમાં પરિણામી અથવા તો ચોખ્ખો વિદ્યુતભાર 0 થાય છે. ઓકે. હવે તમે આ જે લખ્યું છે આના બદલે આમ પણ લખી શકો કે પરમાણુ તટસ્થ હોવાથી. ક્લિયર? ખ્યાલ આવી ગયો દાખલામાં? તો આ રીતે આપણે દાખલો આ ગણી શકીએ. હવે આના પછી બીજો દાખલો લઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 17. બીજો દાખલો લઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 17. એની આપણે રકમ લખતા નથી કારણ કે ટાઈમનો અભાવ છે, એટલા માટે રકમ લેવા દઈએ છીએ. રકમ હું બોલું છું, આકૃતિ દોરી કાઢું એટલે ઝડપથી તમને રકમ સમજણ પડી જશે. તો દાખલા નંબર છે 17, સ્વાધ્યાયનો દાખલા નંબર 17. ચલો, સ્વાધ્યાય નંબર 17. એના માટે જો ખાલી રકમ બોલી જાઉં છું, રકમ પહેલા સમજજો કે એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી એવું દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. માની લો કે આપણે એવું વિચારી લઈએ કે ધારો કે આ એક બોક્સ છે, આ બોક્સમાં વિદ્યુત ફ્લક્સની માપણી કરી અને એવું જોવા મળ્યું કે આ બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ જેટલું છે. હવે બહાર આવતું ફ્લક્સ જો હોય તો સ્વાભાવિક છે કે અંદર કોઈક વિદ્યુત ભાર હશે. ઓકે. તમને ફ્લક્સની કિંમત આપી દીધી, દાખલાની અંદર તમને ફ્લક્સની કિંમત આપી દીધી છે કે ફ્લક્સ ફાઈ બરાબર 8×10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું ફ્લક્સ આપી દીધું છે. તો નંબર 1 તમારે સાબિત શું કરવાનું છે? નંબર 1 તો બોક્સની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો છે? હવે બોક્સ છે, બોક્સની બહાર તમને જો ફ્લક્સ મળતું હોય તો અંદરનો વિદ્યુત ભાર કેટલો છે? તો સિમ્પલ છે, જો ફ્લક્સ આપી દીધું હોય અને વિદ્યુત ભાર શોધવો હોય તો ગૌસના સૂત્રનો ઉપયોગ કરીએ. તો આપણે Q ની કિંમત શોધવી છે, તો Q બરાબર કેટલા થાય એ શોધીએ. તો નંબર A માટે આપણે કરી અને લખીએ કે બોક્સમાં રહેલો વિદ્યુત ભાર, તો ફાઈ બરાબર Q અપોન એપ્સિલોન 0. આમાંથી Q ને કરતા બનાવો તો 5 × એપ્સિલોન 0. તો વિદ્યુત ભાર Q શોધવાનો છે. ફ્લક્સ ફાઈ આપી દીધેલું છે, તો ફાઈ બરાબર કેટલું આપ્યું? 8×10⁻³ એપ્સિલોન 0 ની કિંમત જાણીએ છીએ, અહીંયા લખી દઈએ કે એપ્સિલોન 0 બરાબર 8.854 × 10⁻³
12 ઘાત આપણે કિંમત લેવાની છે. એપ્સિલોન 0 નો એકમ શું થશે? k નો એકમ શું હતો? જો યાદ કરો, ભૂલી ના જતા કે f બરાબર k q1 q2 બાય r² હતું સૂત્ર. આના ઉપરથી આપણે k નો એકમ શું બનાવ્યો તો k બરાબર f r² ઇન્ટુ q1 q2. તો એકમ શું બન્યો તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. અને k નું સૂત્ર શું હતું કે k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0. તો k નો જે એકમ એપ્સિલોન નો આખો તદ્દન ઉલટો એકમ. તો કિંમત હતી કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. ક્લિયર? તો કિંમત મૂકી દઈએ 8.854 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. ધેરફોર વિદ્યુત ભાર Q તમને કિંમત મળશે, આનો જવાબ મળશે કે 70.8. તો કિંમત મળશે જવાબ 70.8 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ જેટલો વિદ્યુત ભાર અંદર હશે. તમે એને સિગ્મા Q પણ કહી શકો અને એકલા Q પણ રાખી શકો, કોઈ ચિંતા નહીં. તો આને Q બરાબર આમ લખીએ કે 70.8 10 ની માઈનસ 9 ઘાત એટલે કેટલા થાય? નેનો કુલમ થશે. 10 ની માઈનસ 9 ઘાત એટલે નેનો કુલમ થાય. તો આટલો વિદ્યુત ભાર એ બોક્સની અંદર હશે જેનો ફ્લક્સ બહાર તરફ આવતી દિશામાં છે. જો વિદ્યુત ભાર ધન મળ્યો છે માટે તમને ખબર પડી ગઈ કે ભાઈ બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર હશે. હવે બીજો પોઈન્ટ કીધો છે કે જો બોક્સની સપાટીમાંથી, હવે બીજો સમજવા જેવો છે કે જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ જો શૂન્ય હોય તો, એટલે આવી રીતે કે પહેલા આપણે એવું ધાર્યું હતું કે આ જે બોક્સ હતો બોક્સની બહાર તરફ ફ્લક્સ જાય છે આટલા મૂલ્યનું. હવે બીજા પોઈન્ટમાં એવું કીધું છે કે જો આ ફ્લક્સની બહાર આવતું ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ કરી શકો કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. શું એવું તમે વિચારી શકો? માની લો કે આ બોક્સ છે એમાંથી કોઈ ફ્લક્સ બહાર જ નહીં આવતું, તો શું તમે એવો નિષ્કર્ષ કરી શકો કે આ બોક્સમાં કોઈ વિદ્યુત ભાર જ નથી? જો હા અથવા તો ના, તો કેમ? તો વિચારો, તમે હજી પ્રશ્ન સમજ્યા તો પ્રશ્નની અંદર એવું કીધું છે કે જો કોઈ બોક્સ હોય, બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ જો શૂન્ય હોય તો બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. ના, ખોટું છે. બોક્સમાં વિદ્યુત ભાર નથી એમ ના કહી શકાય, પણ એમ કહી શકાય કે બોક્સની અંદરનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય છે. વિચારો, માની લો કે હું આ બોક્સ છે, આ બોક્સની અંદર 5 ધન વિદ્યુત ભાર મૂકું અને 5 ઋણ વિદ્યુત ભાર મૂકું. વિદ્યુત ભાર તો છે જ, પણ 5 ધન વિદ્યુત ભારના લીધે બહાર તરફ જતું વિદ્યુત ક્ષેત્ર, 5 ઋણ વિદ્યુત ભારના લીધે અંદર તરફ આવતું વિદ્યુત ક્ષેત્ર, પરિણામી અસર શૂન્ય થાય, ફ્લક્સ શૂન્ય મળશે. તો ફ્લક્સ શૂન્ય હોય તો અંદર વિદ્યુત ભાર શૂન્ય છે એવું ના કહી શકાય, પણ હા એમ કહી શકાય કે અંદર રહેલો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય છે. તો આપણે વિધાનમાં આવી રીતે લખીએ. પ્રશ્ન પૂછ્યો છે તો પહેલા જવાબમાં લખીએ ના. પ્રશ્ન પૂછ્યો છે કે શું એમ કહી શકાય કે અંદરનો વિદ્યુત ભાર શૂન્ય છે? તો બી પોઈન્ટમાં એવું લખીએ કે ના. કેમ? કારણ કે બોક્સ જો વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય તો બોક્સમાં રહેલો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય થાય, પરંતુ વિદ્યુત ભાર શૂન્ય ના પણ હોય. સમજણ પડી? ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય થાય, જેટલા ધન એટલા જ ઋણ, એટલે ચોખ્ખો શૂન્ય થાય, પણ વિદ્યુત ભાર અંદર છે અથવા તો નથી એવું ના કહી શકાય, પરંતુ વિદ્યુત ભાર શૂન્ય છે એવું ના પણ હોય. ક્લિયર? તો આ દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 17. હવે આના પછીનો આપણે દાખલો લઈએ, સ્વાધ્યાયનો દાખલા નંબર 19. સ્વાધ્યાય દાખલા નંબર 19. રકમ હું બોલું છું એના ઉપરથી એક આકૃતિ દોરું, પછી તમે એ સમજીશું આપણે દાખલાને. દાખલા નંબર 19, સ્વાધ્યાયનો દાખલા નંબર 19 છે. હવે પહેલા હું ફક્ત ફટાફટ એક આકૃતિ દોરી કાઢું છું.
આકૃતિ ફટાફટ આવી રીતે એક દોરી કાઢો. આકૃતિ ઉપરથી આપણે રકમ સમજી અને દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. તો આવી રીતે એક આકૃતિ છે દાખલાની, બરાબર. તો અહીંયા તમને કોઈ એક બોક્સ જેવો ભાગ અહીંયા બતાવેલો છે આકૃતિમાં, તો એ આપણે બોક્સ જેવો ભાગ અહીંયા દોરી દીધેલો છે. ઓકે, હવે જુઓ રકમ સમજીએ. આકૃતિ જુઓ, એક બોક્સ આપી દીધું છે. હવે રકમ સમજીએ કે 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીનો સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. એક ઘનાકાર ગૌસિયન સપાટી છે જેની બાજુઓનું માપ 9 સેન્ટીમીટર છે. તો અહીંયા આગળ માની લો કે 9 સેન્ટીમીટર આપ્યું છે, ઘનાકાર કીધું તો બધી બાજુઓ 9 સેન્ટીમીટરની થાય. તો આ થશે 9 સેન્ટીમીટર, આ પણ છે 9 સેન્ટીમીટર, આ પણ થાય 9 સેન્ટીમીટર, બરાબર. હવે એવું કીધું છે કે આ ગૌસિયન સપાટીના કેન્દ્રમાં એક્ઝેક્ટ વચ્ચોવચ અંદરના ભાગમાં 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. તો માની લો કે અંદરના ભાગમાં વચ્ચોવચ એટલે આ જગ્યાએ વિચારી લઈએ, એ જગ્યાએ Q બરાબર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર પડેલો છે. તો આ સપાટીમાંથી કેટલું ફ્લક્સ બહાર આવતું હશે? તો આ સપાટીમાંથી કેટલું ફ્લક્સ બહાર આવતું હશે અથવા તો આ સપાટી સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું હશે? તો સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. વિદ્યુતભારની કિંમત આપી દીધી છે, તો ગૌસના નિયમનો ઉપયોગ કરીએ તો આપણે સીધું જ આ રીતે લખી શકીએ કે ગૌસના નિયમ મુજબ સૂત્ર શું છે? phi બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0. સિગ્મા q એટલે ઘેરાતો બધો વિદ્યુતભાર, જેને આપણે q તરીકે દર્શાવ્યો છે. તો phi બરાબર q અપોન એપ્સિલોન 0. ઓકે, આપણે ફ્લક્સ શોધવું છે તો phi ને કરતા બનાવીશું. તો phi કરતામાં જ છે, q ની કિંમત આપેલી છે કેટલું? 2 માઇક્રોકુલમ. તો 2 ગુણ્યા 10 ની માઇનસ માઇક્રોકુલમ છે 10 ની માઇનસ 6 ઘાત કુલમ છેદમાં એપ્સિલોન 0 ની કિંમત જાણીએ છીએ 8.854 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. તો તમને ફ્લક્સ phi ની કિંમત મળશે. તમે જ્યારે ગુણાકાર ભાગાકારની કરશો ક્રિયા ત્યારે તમને જવાબ મળશે 0.226 ગુણ્યા 10 ની 6 ઘાત. 0.226 ગુણ્યા 10 ની માઇનસ 12 છે, ઉપર જશે તો પ્લસ 12, માઇનસ 6 પ્લસ 12 એટલે 6 ઘાત ફ્લક્સ phi. અથવા તો આમ પણ લખી શકો કે phi બરાબર 2.26 ગુણ્યા 10 ની 5 ઘાત થઈ જશે અને એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, તો આ જે ફ્લક્સ શોધવાનું હતું તો આ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ આપણને આટલું મળશે. ક્લિયર? એકદમ નાનો દાખલો છે ને એકદમ ઈઝી દાખલો છે. એના પછી આપણે લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર, અહીંયા બાજુમાં જ ગણી દઈએ, પૂછી દઈએ કારણ કે આકૃતિ મોટી છે. ઓકે, ચાલો જવા દઈએ. હેડો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર લઈએ 18. સ્વાધ્યાયનો દાખલા નંબર 18. આડાવાળા દાખલા છે, લાઈનસર બધા વ્યવસ્થિત આપણે લખવાના થશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 18 લઈ લઈએ. પહેલાના માટે આકૃતિ દોરી કાઢીએ, પછી આપણે રકમ લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ આકૃતિ આવી રીતે લઈ લઉં છું કે આવી રીતે કોઈ એક ચોરસ સપાટી લઈ લઉં છું. આ એક ચોરસ સપાટી છે. ઓકે, ઠીક છે. આ ચોરસ સપાટીના કેન્દ્રથી અહીંથી માની લઈએ કે આટલે આ જગ્યા ઉપર વિચારી 5 સેન્ટીમીટર જેટલા અંતરે આ જગ્યાએ કોઈ વિદ્યુતભાર q વિચારી લઈએ, જેની કિંમત તમને આપી દીધી છે 10 માઇક્રોકુલમ. 10 માઇક્રોકુલમ. આ જે બાજુ છે એનું માપ આપી દીધેલું છે 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર. ઓકે, હવે આને ઘેરતું એક પૃષ્ઠ વિચારી દઈએ. તો આવી રીતનું પૃષ્ઠ વિચારી દઈએ કે એ આ જે નીચેની સપાટી હતી એ અહીંથી એક આ ઉપરની સપાટી લઈ લઈએ. ઓકે, અહીંથી એક આપણું બોક્સ જેવો ભાગ વિચારી દઈએ. હા, હવે આની સાથે આખો ઘન જેવો આકાર એક બનાવી દઈએ. ઓકે, હા, અહીંયા આગળ આપણી આકૃતિ થઈ જાય છે તૈયાર. તો અંદર મોડિફાઈ કરીએ આકૃતિને.
મોડિફાઈ કરવા માટે નીચેની સપાટી રહી અને થોડી મોડિફાઈ કરી દઈએ. ઓકે, હવે જેમ સેમ કે અહીંયાથી ધારો કે આ જગ્યા ઉપર Q બરાબર 10 માઇક્રોકુલમ લઈ લઈએ, જે 5 સેન્ટીમીટર જેટલા અંતરે આ છે 10 સેન્ટીમીટર, આ છે 10 સેન્ટીમીટર. ઓકે, ચલો ફટાફટ રકમ જોઈએ. રકમ જોજો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલી આકૃતિ જોવાની. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ છે. આ ચોરસની બાજુનું માપ 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર, અહીંયા બાજુનું માપ 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર આપેલું છે. તો એક ચોરસ છે. આ ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર, એક્ઝેક્ટ ઉપર 5 સેન્ટીમીટર અંતરે, અંતરે 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પડ્યો છે. ઓકે, હવે આપણે શોધવાનું છે તો આ જ ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે. તો આ ચોરસ આગળ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો યાદ રાખો કે મારે આ ચોરસ આગળ વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શોધવું છે. તો શું સીધું જ આ આકૃતિ માટે ગૌસના સૂત્રનો ઉપયોગ કરી દઉં? ના થાય. મેં તમને કીધું એ પ્રમાણે જો કોઈ બિંદુ આગળ જો વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો પહેલા ગૌસિયન સપાટી એટલે કે કોઈ બંધ પૃષ્ઠનો વિચાર કરવો પડશે. તો બંધ પૃષ્ઠનો વિચાર, આ ધન વિદ્યુત ભાર છે, એનાથી આ ચોરસ આગળ કેટલું ફ્લક્સ હશે. જો ફ્લક્સ શોધવું હોય, આ બિંદુ આગળનું ફ્લક્સ શોધવું હોય તો આ બિંદુ કોઈ ગૌસિયન પૃષ્ઠની અંદર આવી જતું હોય એવું પૃષ્ઠ મારે બનાવવું પડશે. તો આ બિંદુ જે ધન વિદ્યુત ભારથી જે ચોરસ હતો એ ચોરસ આગળનું બિંદુ જો પૃષ્ઠમાં સમાઈ જાય તો એવું મેં અહીંયા આગળ એક ગૌસિયન પૃષ્ઠ બનાવ્યું છે જે સમઘન આકારનું છે. સમઘન ચોરસ છે તો બધી બાજુ ચોરસ, એક જ સાઈઝના ચોરસ મૂકો તો સમઘન આકારનું એક પૃષ્ઠ બનશે. અહીંયા આગળ આકૃતિ જુઓ કે આ જે આપણે જે ચોરસ પૃષ્ઠ હતું, ચોરસ જે સપાટી હતી એ ચોરસ સપાટી આપણે આ સમઘનની નીચેની સપાટી વિચારેલી છે. જેમ આ સપાટીથી 5 સેન્ટીમીટર ઉપર 10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર મૂક્યો, સેમ એ જ રીતે આ જ સપાટી નીચે તરફની વિચારેલી છે અને એના કેન્દ્રથી 5 સેન્ટીમીટર ઉપર 10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર વિચારી દીધેલો છે. હવે વિચારો કે આખો બોક્સ હોય, આખા બોક્સના અંદરના ભાગમાં હું કોઈ વિદ્યુત ભાર મૂકું તો એનું વિદ્યુત ક્ષેત્ર બધી જ બાજુ પ્રસરવાનું છે. આનું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર છે તો બધી જ બાજુ આનું વિદ્યુત ક્ષેત્ર પ્રસરવાનું છે. બધી બાજુ વિદ્યુત ક્ષેત્ર પ્રસરશે તો બધા જ ભાગનું આપણને ફ્લક્સ મળશે. તો સૌથી પહેલા આપણે બધા જ ભાગનું ફ્લક્સ શોધી કાઢી એમાંથી જે ચોરસ આગળનું ફ્લક્સ શોધવાનું છે એના આપણે કરતા બનાવીએ અથવા તો એના માટેનું આપણે પછી શોધી કાઢીએ. તો સૌથી પહેલું કામ કરીએ, આખી જે ઘન પેટી રહી, આખી ઘન પેટીનું કુલ ફ્લક્સ આપણે શોધીએ અને એના માટેનું સૂત્ર મૂકીએ કે સમઘન પેટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ, એના આપણે કહીએ ફાઈ. કુલ ફ્લક્સ ફાઈ બરાબર, ચલો સૂત્ર જાણીએ છીએ કે ફ્લક્સનું સૂત્ર શું? ફાઈ બરાબર Q/ε0, Q તરીકે આ વિદ્યુત ભાર. પણ આ જે સૂત્ર ઉપરથી ફ્લક્સ શોધશો એ ફ્લક્સ આખા ઘન પેટી આગળનું ફ્લક્સ મળશે. પણ તમારે શોધવાનું છે ફક્ત આ ચોરસ, આ નીચેનો જે ચોરસ ભાગ સપાટી વાળો લીધો એના આગળનું જ તમારે ફ્લક્સ શોધવાનું છે. તો ત્રિરાશી મૂકી શકો કે આ સમઘન પેટી રહી, આ સમઘન પેટીને ટોટલ કેટલી સપાટીઓ થશે? તો આ 1, આ 2, આ 3, નીચેની 4, આગળની 5 અને પાછળની 6. તો સમઘન પેટી સાથે સંકળાતું ફ્લક્સ કહો અથવા તો અહીંયા એમ કહી શકો કે 6 ચોરસ સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ. તમે સમઘન શબ્દ વાપરો કે 6 ચોરસ સપાટી એવો શબ્દ વાપરો તો બંને સેમ જ કહેવાશે. તો હવે ત્રિરાશી આવી રીતે મૂકીએ, 6 ચોરસ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ Q/ε0, તો એક સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? ખબર પડી? આવી રીતે આપણે ત્રિરાશી મૂકીએ. ચલો કે 6 ચોરસ સપાટી સાથે
સંકળાતું ફ્લક્સ બરાબર Q/ε0. Therefore એક ચોરસ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થાય? તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા 6 એટલે એ થશે Q/6ε0, જેને આપણે phi ડેશ તરીકે ઓળખીએ. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો phi ડેશ બરાબર q ની કિંમત કેટલી આપેલું છે? વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻6 ભાગ્યા 6 × ε0 એટલે 8.854 × 10⁻12. Therefore flux phi dash કેટલું મળશે? તો આનો તમને જવાબ મળશે 1.88 × 10⁵ એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આટલું ફ્લક્સ એક સપાટી સાથે સંકળાતું મળ્યું. ચલો પ્રશ્નમાં તમને એમ કીધું હોય કે આવી બે સપાટી સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? તો 83 માં શું કરશો કે 6 ચોરસ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ આટલું હોય તો બે સપાટી સાથે કેટલું એ પ્રમાણે તમે ગણતરી કરી શકો. કમ્પ્લીટ? ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. બરાબર?